વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને કુંજ એકાદશીની ખૂબ ખૂબ મંગલ વધાય. આજે આપણે કુંજ એકાદશી એટલે કે આમલકી એકાદશીની પુષ્ટિ માર્ગીય અને મર્યાદા માર્ગીય ભાવના જોવાના છીએ. અનેરો આનંદ આવવાનો છે. વાલા વૈષ્ણવો, ફાગણ સુદ આમલકી એકાદશીમાં શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર શ્રી દામોદરદાસ હરસાણીજીનો ઉલ્લેખ કરવામાં આવે છે. જ્યારે શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતા વ્રજમાં પધાર્યા ત્યારે દામોદરદાસ હરસાણી તેમની સાથે હતા. શ્રી મહાપ્રભુજી વાલમાં તેમને દમલા કહી બોલાવતા અને કહેતા, દમલા, યહ માર્ગ તેરે લીએ પ્રકટ કિયો હૈ. એનો ભાવ એ છે કે જ્યાં સુધી પુષ્ટિ માર્ગ છે ને ત્યાં સુધી દામોદરદાસજીનું પ્રાગટ્ય ગુપ્ત રીતે છે જ. પુષ્ટિમાં પ્રભુની પ્રીત છે ત્યાં સુધી અમલ છે, અને પ્રભુથી અધિક આચાર્યજીમાં પ્રીતિ થાય ને ત્યારે અમલા કહેવાય. દામોદરદાસજીનો દ્રઢ ભાવ શ્રી આચાર્યજીમાં છે, તેથી દમલા અમલા, અને તે મલ રહિત એટલે દામોદરદાસજીના દર્શનને નામ લેવાથી પાપમાંથી મુક્ત થાય છે, અને એ કારણથી અમલા કહે છે. માટે આમલકી એકાદશી ભાવાત્મક છે. આ પુષ્ટિમાર્ગીય ભાવના છે. પુષ્ટિ માર્ગમાં આ એકાદશી પાછળની બીજી ભાવના એ છે કે આને કુંજ એકાદશી પણ કહે છે. કુંજ એકાદશી એ નિંજ મંદિરથી તિબારી સુધી આંબાની અગર કેળની કેળ કુંજ બંધાય છે, અને સંધ્યા આરતી બાદ કુંજ ખેલાય. તેનું કારણ એ કે હોળીના દિવસોમાં મથુરામાં કંઈક ઉપદ્રવ હોવાથી પ્રભુએ મથુરાની હોળીના વિવિધ દ્રશ્યોને મંદિરમાં એટલે કે ઘરમાં જ પોતાની સમક્ષ ઉપસ્થિત કરવાની ઈચ્છાથી શ્રી ગિરધરજીને જણાવ્યું. એટલે જ અનેક પ્રકારના સ્વાંગોનું નિર્માણ કુંજ એકાદશીએ શયન દર્શન સમયે શરૂ થયું, જે આજ દિન સુધી શ્રીનાથજી કાંકરોલીમાં તથા અન્યત્ર ચાલુ છે. બ્રહ્મા, વિષ્ણુ, ગણેશ, ઇન્દ્ર વગેરે દેવો પોતાના વેશ અને રૂપોમાં પ્રભુની લીલા જોવા મંદિરોમાં પધારે છે, અને તેમના આગમનનું સ્મરણ હોળી ખેલમાં કુંજ એકાદશીથી કરાય છે. જ્યાં પ્રભુ સાક્ષાત વ્રજમાં લીલાઓ કરતા હોય તે જોવા દેવતાઓ અવશ્ય પધારે છે. કુંજ એકાદશીમાં હોળી ખેલમાં પણ આ ભાવ છે. દેવતાઓ ઉપરાંત વિવિધ સંપ્રદાયના સાધુ સંતો અને મહંતો પણ ત્યાં આવી શ્રીનાથજીને રીઝવવા વિવિધ પ્રકારના ગાન, તાલ, નાચ અને અનેક પ્રકારની ચેષ્ટાઓ કરે છે. પુષ્ટિ મંદિરોમાં એકાદશીથી ડોલોત્સવ સુધી પાંચે રંગોથી રાજભોગ ખેલાય છે. શયનના દર્શનમાં પણ અબીલ ગુલાલ ઉડે છે, અને આરતી પછી પ્રભુ સાનિધ્યમાં પલનાની બારીમાં કીર્તનિયાઓ નાચે છે. ત્યારે સ્વાંગમાં દેવતાઓનું આગમન અને નાચ પણ થાય છે એમ માનવામાં આવે છે. હોળીના રંગોત્સવમાં ને કુંજ એકાદશીએ શ્રીનાથજી વહુજી અને બેટીજીઓ સાથે પ્રત્યક્ષ હોળી ખેલ્યા હતા. એ ફગવામાં અનેક વસ્તુઓ માંગી હતી. વ્રજવાસીઓએ પણ વનમાં પોતપોતાની કુંજોમાં ભાવથી હોળી ખેલાવી અને અનેક પ્રકારની સામગ્રીઓ પ્રભુને આરોગાવી હતી. વ્રજના કુંજ લીલા ભાવ સિદ્ધ છે. જેને જેવા ભાવનો અધિકાર હોય તેને તેવા પ્રકારના ભાવાત્મક સ્વરૂપના દર્શન વ્રજ 84 કોષની કુંજોમાં થાય છે. વ્રજમાં પ્રભુ યુગલ સ્વરૂપે 12ની કુંજની ભીતર બિરાજમાન છે. વ્રજમાં 84 કુંજો છે ને તેથી કુંજોના અધિકારી નિર્ગુણ 84 સેવકોને શ્રી મહાપ્રભુજીએ અંગીકાર કર્યા છે. આ પ્રમાણે કુંજોમાં બધી કુંજો અંતર્ભાવથી રહે છે. તેમાં કોટી સખીજનો અને સખાઓના યુથો છે. ત્યાંના વ્રજ ભક્તોને જન્મ મરણ કે વૃદ્ધત્વ નથી. ત્યાં સદા સર્વદા સર્વ ભક્તો નવયૌવન ભોગવે છે. ત્યાંના ભક્તો પશુ પક્ષી કોઈ જીવ જંતુને દેહાધ્યાસ નથી, કોઈ તામસી નથી, બધા અપ્રાકૃત છે. એ કુંજો પરમ સુખનું દાન કરનારી છે. ત્યાં દુઃખ કે કોઈ ભય ઉપાધિ નથી, કારણ કે કુંજના દ્વારે વાઘ સિંહની
રખેવાળી છે. કરોડો સાધન બળથી પ્રભુના દર્શન દુર્લભ છે. પરંતુ શ્રી આચાર્યચરણજી ઉપર અનુગ્રહ કરીને વિરહનું દાન કરે તો જ પ્રભુ લીલામાં રસની પ્રાપ્તિ થાય અને પ્રભુના સ્વરૂપાનંદની અનુભૂતિ થાય. આ રીતે કુંજ એકાદશી પાછળ પ્રભુએ એકાદશીથી ડોલોત્સવ સુધી વ્રજની કુંજોમાં જે લીલાઓ કરી છે તે ભાવના છે. મર્યાદા માર્ગીય ભાવના જોઈએ તો બ્રહ્માંડ પુરાણમાં આ એકાદશીનો મહિમા દર્શાવ્યો છે. પૂર્વે ચૈત્રરથ નામના રાજાએ આ એકાદશીએ સ્નાન આદિ કરી આંબલીના વૃક્ષ નીચે કુંભ સ્થાપન સાથે ભગવાનની પૂજા, જાગરણ અને ભગવત સ્મરણ સહ સમગ્ર રાત્રિ પસાર કરી હતી. એક વખત રાજાની નિદ્રાધીન સ્થિતિમાં શત્રુઓ ચઢી આવતા તત્કાલ રાજાના દેહમાંથી દેવી શક્તિ પ્રગટ થઈ ને તે શત્રુઓનો નાશ કર્યો હતો. જ્યારે રાજા જાગ્યા ત્યારે આકાશવાણી દ્વારા આ સઘળી હકીકત જાણી હતી. આ પ્રકારે આમલકી એકાદશી ના વ્રતની મર્યાદા ભાવના છે. તેની કથા જોઈએ તો આમલકી એકાદશી કે જે ફાગણ માસના શુક્લ પક્ષમાં આવે છે તેનું મહાત્મ્ય બ્રહ્માંડ પુરાણમાં વશિષ્ઠ મુનિ અને માંધાતા રાજા વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. એક વખત માંધાતા રાજાએ વશિષ્ઠ મુનિને પૂછ્યું કે હે અતિ ભાગ્યવાન, જો તમે મારા પર ખુશ અને પ્રસન્ન હો તો મને એ જણાવો કે કયું વ્રત કરવાથી મારું બધા પ્રકારે મંગલ થાય. વશિષ્ઠ મુનિએ જવાબ આપ્યો કે હે રાજન, હવે હું તને એ વ્રતનો મહિમા અને ઇતિહાસ સમજાવીશ જે કોઈને પણ દરેક પ્રકારનો મંગલ કલ્યાણ બક્ષે છે. આ એકાદશી કરવાથી મળતા સંચિત પુણ્યના પ્રતાપે કોઈના પણ પાપોનો નાશ થાય છે, દરેકને મોક્ષ મળે છે. તેમજ 1000 ગાયોનું દાન કરવાથી મળતું પુણ્ય મળે છે. પૌરાણિક સમયમાં વિદિશા નામની એક નગરી હતી. તેમાં ઘણા સમૃદ્ધ અને તંદુરસ્ત બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્રો રહેતા હતા. હે મહાભોળા રાજા, આ સુંદર નગરોમાં કોઈ પાપી કે નાસ્તિક વ્યક્તિ ન હતી. આખી નગરીમાં વૈદિક મંત્રોનો અવાજ જ સંભળાતો હતો. આ સુખ્યાત નગરીમાં ચિત્રરથ નામે એક પવિત્ર સત્યવાદી રાજા રહેતો હતો, જે ચંદ્ર વંશના રાજા પસબિંદુકના કુળમાં જન્મેલો હતો. ચિત્રરથ રાજા ઘણો શક્તિશાળી, બહાદુર, સમૃદ્ધ અને શાસ્ત્રોનો જાણકાર હતો. તેના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં ઘણી સમૃદ્ધિ અને બધા જ પ્રકારનું સુખ હતું. તેના પ્રજાજનો ભગવાન વિષ્ણુની ભક્તિ કરતા હતા અને એકાદશીનું વ્રત કરતા હતા. એના રાજ્યમાં દરેક શ્રી હરિની ભક્તિમાં રચ્યા પચ્યા રહેવાથી સુખેથી જીવતા હતા. તેના રાજ્યમાં કોઈ ગરીબ કે દુઃખી વ્યક્તિ ન હતા. આ રીતે વર્ષો સુધી સુખેથી જીવ્યા પછી એક વખત ફાગણ માસમાં આવતી આમલકી એકાદશી અને દ્વાદશી ભેગા થઈ ગયા. આ એકાદશી ઘણું ફળ આપનારી છે એવું જાણવાથી રાજા અને તેના પ્રજાજનોએ આ એકાદશીમાં યોગ્ય વિધિ વિધાન અને નિયમોથી પાળવાનું નક્કી કર્યું. આ એકાદશીની વહેલી સવારે રાજા અને તેના પ્રજાજનોએ નદીમાં સ્નાન કર્યું અને નદીના કિનારે આવેલા ભગવાન વિષ્ણુના મંદિરમાં ગયા. આ મંદિરમાં આમલકીનું વૃક્ષ હતું, જ્યાં રાજાએ જળ ભરેલો એક કુંભ મૂક્યો અને પૂજા માટે એક છત્રી, કપડા, જૂતા અને 5 પ્રકારના રત્નો મૂક્યા. ત્યાર પછી રાજાએ ભગવાન પરશુરામ અને આમલકીની પૂજા કરી અને પાણી, જૂતા, છત્રી, સોનું, હીરા, મોતી, માણેક, નીલમ અને સુગંધી અત્તર ધર્યા. ત્યાર પછી રાજાએ અને પ્રજાજનો મુનિઓની પાછળ ભગવાન પરશુરામને આ રીતે પ્રાર્થના કરી: હે ભગવાન પરશુરામ, હે રેણુકાના પુત્ર, હે આમલકી વૃક્ષની છાયા નીચે વસનારા, હે ભૌતિક સુખ અને મોક્ષદાતા, હું આપને દંડવત કરું છું. ત્યાર પછી તેઓ આમલકી વૃક્ષને પ્રાર્થના કરી કે હે આમલકી, હે વિશ્વનું પોષણ કરતા, હે બ્રહ્માના વંશજ, હે પાપ વિનાશક, અમે આપને પ્રેમપૂર્વક નમસ્કાર કરીએ છીએ. કૃપા કરીને અમારી ભેટનો સ્વીકાર કરો. આ રીતે યોગ્ય રીતે ભગવાન વિષ્ણુ અને આમલકી વૃક્ષની પૂજા કરી. રાજા અને તેના પ્રજાજનો
વિષ્ણુના મંદિરમાં આખી રાત જાગતા રહ્યા. તેમણે ગીતો ગાયા અને ભગવાન તથા આમલકી વૃક્ષની પ્રશંસા કરતી સુંદર પ્રાર્થના ગઈ. એ વખતે દૈવી સંકેતથી ત્યાં એક લૂંટારો આવ્યો. આ લૂંટારો જીવતા માણસને મારીને તેનું ગુજરાન ચલાવતો હતો. જ્યારે તે આવ્યો ત્યારે તેણે જોયું કે મંદિરમાં ઘીના કમળથી, અત્તરથી અને બીજી પવિત્ર વસ્તુઓથી શણગારવામાં આવ્યું છે અને ઘણા લોકો આખી રાત જાગી પ્રભુની ભક્તિ અને ગુણગાન ગાતા હતા. તે પણ લોકો સાથે બેસી ગયો ને જે કંઈ ચાલતું હતું તે ધ્યાનપૂર્વક જોતો હતો અને વિચારમગ્ન બની ગયો. તે સદનસીબ લૂંટારાએ કળશના ઉપર શ્રી દામોદરના દર્શન કર્યા અને ભગવાન વિષ્ણુના ગુણગાન સાંભળવા લાગ્યો. તે ભૂખ તરસે પીડાતો હોવા છતાં તેને આ બધું જોઈ આશ્ચર્ય થયું અને આખી રાત એકાદશીનું મહાત્મ્ય સાંભળતો જાગતો રહ્યો. સવારમાં રાજા અને તેના પ્રજાજનો સાથે મહેલમાં પાછો ફર્યો. લૂંટારો પણ ઘેર પાછો આવ્યો અને શાંતિથી પોતાનું ભોજન લીધું. ઘણા વર્ષો પછી લૂંટારાનો નશ્વર દેહ છૂટ્યો. આમલકી એકાદશીના પ્રતાપે અને એકાદશીની રાત્રિએ જાગતા રહેવાની સ્વશ્રુતિ રૂપે તે લૂંટારો બીજા જન્મમાં રાજા થયો અને તેની પાસે અસંખ્ય હાથી, ઘોડા અને રથ, વિશાળ પાયદળ હતું. બીજા જન્મમાં તે જયંતી નામે જાણીતી નગરીના વિદુરથ રાજાના શક્તિશાળી પુત્ર વાસુરથ તરીકે જન્મ થયો. વાસુરથ રાજાએ 10 લાખ પરગણા એટલે કે ગામડામાં રાજ્ય કર્યું. તે સૂર્યના જેવો તેજસ્વી, ચંદ્ર જેવો શીતળ, ભગવાન વિષ્ણુ જેવો શક્તિશાળી અને ધરતી જેવો સહિષ્ણુ હતો. તે શાસક તરીકે સત્યવાદી અને દ્રઢ નિશ્ચયી હતો અને તેને ભગવાન વિષ્ણુનો મહાન ભક્ત બન્યો. એક દિવસ રાજા વાસુરથ જે બહુ જ દયાળુ અને દાનવીર હતો, તે જંગલમાં શિકાર કરતા ભૂલો પડ્યો. તે ખૂબ જ થાકી ગયો હતો અને ભૂખ્યો પણ હતો. કોઈ પણ વૈકલ્પિક રસ્તો ન રહેતા રાજાએ ગાઢ જંગલમાં પોતાના હાથનો ઓશીકો બનાવી આડો પડ્યો અને ઊંઘી ગયો. એટલામાં કેટલાક જંગલી લોકો રાજા સૂતો હતો ને ત્યાં આવ્યા અને રાજાને જુદી જુદી રીતે ગભરાવવા લાગ્યા. રાજાને તેનો દુશ્મન માની તેઓએ રાજાને મારવાનો પ્રયત્ન કર્યો. તેઓએ માન્યું કે આ રાજાએ તેમના પિતૃઓને, માતાઓને, પુત્રો, પ્રપૌત્રો અને કાકાઓને પૂર્વે મારી નાખ્યા છે અને તેમને આ રીતે રઝળતા કર્યા છે. આ રીતે વાતો કરતા તે જંગલી લોકોએ તેમના હથિયાર લીધા અને રાજાને મારવા લાગ્યા. પરંતુ તેમના આશ્ચર્ય વચ્ચે તેમનું કોઈ પણ હથિયાર રાજાને સ્પર્શ કરી શક્યું નહીં અને પરિણામે રાજાને કોઈ ઈજા થઈ નહીં. જ્યારે તેમના બધા જ હથિયારો વપરાઈ ગયા ત્યારે જંગલી લોકો ગભરાઈ ગયા અને ભયના માર્યા મરવા જેવા થઈ ગયા. તેઓ એક ડગલું પણ આગળ વધવા શક્તિમાન ન રહ્યા. તે સમયે રાજાના શરીરમાંથી ચંદનની સુગંધથી મહેકતી દેદીપ્યમાન સુંદરી બહાર આવી. તેના ગળામાં પુષ્પોની સુગંધિત માળા હતી અને તેની આંખો ગુસ્સામાં રાતીચોળ દેખાતી હતી. તેણીએ તેના ભવા ઊંચા ચઢાવ્યા અને તેને ત્રિશૂળ હાથમાં લઈ ગુસ્સામાં એ જંગલી લોકોને મારવા તેમના તરફ ધસી. ગણતરીની પળોમાં તેણીએ તે જંગલીઓને મારી કાઢ્યા. આ ઘટના પછી રાજા જાગી ગયો. ઊંઘમાંથી જાગતા આ ભયંકર દ્રશ્ય જોઈ રાજા ગભરાઈ ગયો અને સ્તબ્ધ થઈ ગયો. જ્યારે રાજાએ તેના ભયાનક દેખાતા દુશ્મનોને મરેલા જોયા ત્યારે તેને આશ્ચર્ય થયું અને ઉદ્ગારો નીકળી પડ્યા કે અરે, મારા કોણ શુભેચ્છક મિત્ર છે જેને મારા દુશ્મનોને મારી મારું રક્ષણ કર્યું. આ મહાન કાર્ય માટે હું તેને મારા હૃદયની કૃતજ્ઞતા પાઠવું છું. તે વખતે આકાશવાણી થઈ કે ભગવાન શ્રી કૃષ્ણ સિવાય તેમના શરણે ગયેલા આત્માનું રક્ષણ કોણ કરી શકે? તે એકલા શરણાગત ભક્તોના પાલનહાર છે. આ આકાશવાણી સાંભળ્યા પછી રાજા અત્યંત ગડગડો થઈ ગયો અને તેનું હૃદય ભક્તિભાવથી ગદગદિત થયું. આ પછી રાજા તેના મહેલમાં પાછો આવ્યો અને નિર્વિઘ્ને ઇન્દ્રની જેમ તેને રાજ્ય કર્યું. વશિષ્ઠ મુનિએ કહ્યું કે હે પ્રિય રાજા, કોઈ પણ વ્યક્તિ આ આમલકી એકાદશીનું વ્રત કરે તે નિસંકોચ વૈકુંઠ લોકમાં જાય છે. આમલકી એકાદશીનું ધોળ. નંદલાલ આવજો હો આજે એકાદશી,
દર્શન આપજો હો આજે એકાદશી, ગોકુળના ગોઠિયાને સંગે તેડી લાવજો, બંસી બજાવજો હો આજે એકાદશી, કરવાને પાવન પ્રભુ પ્રેમથી પધારજો, સુંદરવર સંગમાં શ્રી રાધાજીને લાવજો, સ્વાગત સ્વીકારજો હો આજે એકાદશી, અંતરના આંગણે ઉતારા આપીશું, મનના મંદિરિયામાં આપને પધરાવશું, દેવ દયા લાવજો હો આજે એકાદશી, દિલના દરવાજે પ્રેમ તોરણ બાંધશું, ભાવનાના પુષ્પોની પાંખડી ધરાવશું. હૈયું હરખાવજો હો આજે એકાદશી, 1600 ગોપીઓના રાસ રચાવશું, વચમાં રાધે શ્યામ આપને નચાવશું, રાસે રમવાને હો આજે એકાદશી, શ્રીજી બાબા બહુ મળવાનું મન છે, નારે આવો તો શ્યામ રાધાના સમ છે, આંખલડી ઠારજો હો આજે એકાદશી, સખી મંડળની વાલા વિનતી સ્વીકારજો, રાધાના શ્યામ આપ દોડી દોડી આવજો, દર્શન આપજો હો આજે એકાદશી, નંદલાલ આવજો હો આજે એકાદશી. રત્નગણિકા જીવ જ્યારે પ્રભુને પોતાના આત્મ સ્વરૂપ જાણે છે ત્યારે સર્વથી અધિક સ્નેહ પ્રભુમાં થાય છે. સ્વધર્મો એટલે વર્ણ અને આશ્રમમાં અધિકાર પ્રમાણે આચરણ કરવું, પરંતુ શક્તિ હોવા છતાં તેમને ઓછા ન કરવા. જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી વર્ણ અને આશ્રમના ધર્મો જ સ્વધર્મો છે. વાલા વૈષ્ણવો, હવે આપણે યુગલ સ્વરૂપને કુંજમાં હોળી ખેલવાનું આમંત્રણ આપીએ અને ત્યાં યુગલ સ્વરૂપ હોળી ખેલશે. તેનું ભાવ દર્શન કરાવતું રસિયા આપણે સાથે મળીને ગાઈશું. ફાગુન માસ સુહાવનો, છાયો હોરી કો રંગ, श्री बाल कृष्ण जी खेल रहे श्री राधा जी के संग, खेले श्यामा श्याम रे आज कुंजन में होरी, खेले श्यामा श्याम रे आज कुंजन में होरी, कुंजन में होरी लाला कुंजन में होरी, कुंजन में होरी लाला कुंजन में होरी, खेले श्यामा श्याम रे आज कुंजन में होरी, नंद गांव से आए सखा सब बरसाने की बावरी, आज कुंजन में होरी, खेले श्यामा श्याम रे आज कुंजन में होरी, गहवर वन और खोर साकरी, कुंज कुटी निज धाम रे आज कुंजन में होरी, राधे को मन मोहन कीनो, मोहन बना दियो नारी, आज कुंजन में होरी, खेले श्यामा श्याम रे आज कुंजन में होरी, हाथन मेहंदी पावा महावर, बेंदी लगाई दई भालरी, आज कुंजन में होरी, खेले श्यामा श्याम रे आज कुंजन में होरी, कहत दास नवनीत पियारो, जपो तिहारो नाम रे आज कुंजन में होरी, जपो तिहारो नाम रे आज कुंजन में होरी, कुंजन में होरी लाला कुंजन में होरी, खेले श्यामा श्याम रे आज कुंजन में होरी, खेले श्यामा श्याम रे आज कुंजन में होरी,
ખેલે શ્યામા શ્યામ રે આજ કુંજન में હોરી. વાલા વૈષ્ણવો, કુંજ એકાદશીને દિવસે શ્રીનાથજી બાવાના નિજ મંદિરમાં કુંજની સજાવટ થાય છે. કેળની કુંજને ચંદનના લીલા પાન, આસોપાલવના પાન તથા ગુલાબના ફૂલોથી સજાવવામાં આવે છે. રાજભોગ દર્શનમાં આ કુંજની સજાવટ સમયે વેણુજી શ્રી હસ્તને બદલે કમરમાં ધરાય છે. અબીલ ગુલાલ, ચોવા ચંદન વગેરેથી ભારે ખેલ થાય છે. આજે શ્રૃંગાર સમયે મીણાનો મુગટ, રાજભોગમાં ફૂલનો મુગટ અને ભોગ સંધ્યામાં ફૂલનો નવો મુગટ ધરાય છે. આ રીતે આજે 3 વાર શ્રી મસ્તક ઉપર મુકુટ બદલાય છે. આજથી 4 દિવસ 4 યુથાધિપતિની સેવા હોય છે. 4 સ્વામિનીજી 4 સ્થાનમાં ડોલ ઝુલાવે છે. તેથી આજથી રાજભોગ સન્મુખ અને શયન સન્મુખમાં ડોલના પદ ગવાય છે. નંદાલય, યમુના પુલીન, શ્રી ગિરિરાજજી ઉપર અને નિકુંજમાં એમ 4 સ્થાનમાં ડોલ ઝૂલે છે. શ્રી નવનીત પ્રિયાજી આજે શ્રીનાથજીની ગોદમાં બિરાજે છે. આજથી નિકુંજ લીલાનો આરંભ થતો હોવાથી આજની એકાદશીને કુંજ એકાદશી કહેવાય છે. શ્રીનાથજીમાં 12 માસમાં આજે જ કુંજ બંધાય છે. વ્રજના 12 વન અને 24 ઉપવનના ભાવથી આ કુંજ બંધાય છે. રાજભોગ આરતી સમયે વેત્ર ઠાડું ધરાય છે, પણ વેણુ કટીમાં ધરાય છે. તેનો ભાવ એવો છે કે વેત્રથી પ્રભુ વ્રજભક્તોને ઘેરી શકે, પણ વ્રજભક્તો ઝપટ મારીને વેણુ ચોરી ન શકે. આજથી રાજભોગ સમયે અષ્ટપદી ગવાતી નથી. ડોલના પદ જ ગવાય છે. શયનમાં ગારીના પદ ગવાય છે. શયન સન્મુખ પણ ડોલના પદ ગવાય છે. માન કે પોઢવાના પદ ગવાતા નથી. આ રીતે કુંજ એકાદશીની ભાવના અહીં દર્શાવવામાં આવી છે. વાલા વૈષ્ણવો, કુંજ એકાદશીનો સત્સંગ આપણે એક નવા જ રૂપમાં કરીશું. જાણે આપણે પણ એ કુંજ લીલાના દર્શન કરવા પહોંચી ગયા છીએ તેવો અનુભવ થશે. તો આજના આ સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. બોલો શ્રી કુંજ બિહારી લાલ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું વારીના વલ્લભિયના પર, હું વારીના વલ્લભિયના પર, मेरे तन को करो बिछोना, शीश धरो इनके चरण पर, हूँ वारी इन वल्लभियन पर. અત્યારે પણ શ્રી ઠાકોરજી ભક્તોને સાનુભાવ જતાવે જ છે. બસ આપણે તેનો સંકેત સમજવાની જરૂર છે. આપણે આપણા રોજિંદા જીવનમાં પણ ઘણા વૈષ્ણવોને એવા જોતા હોઈએ છીએ. કહેવાય છે કે પ્રકટ કિયે રસ જાય, પરંતુ આપણે બીજા વૈષ્ણવોની વાત નામ લીધા વગર આમનામ કરીએ તો તેમાં કંઈ વાંધો ન આવે અને તેનાથી બીજા વૈષ્ણવોને બોધપાઠ પણ મળે, પ્રેરણા મળે. કાલિંદી બેટીજીના વચનામૃતમાં પણ મેં સાંભળેલું છે, બીજા બાળકોના વચનામૃતમાં પણ સાંભળેલું છે અને ભગવદીઓના મુખે પણ સાંભળેલું છે કે અત્યારે પણ ઠાકોરજી ભક્તોને સાનુભાવ જતાવે છે. એક વાત સૌથી પહેલાં એ કહેવાની કે આપણે કહીએ છીએ કે હરિગુરુ વૈષ્ણવમાં એક સરખો ભાવ રાખવો જોઈએ, પરંતુ ભાવ એક સરખો રાખવો જોઈએ પણ વ્યવહાર એક સરખો ન હોવો જોઈએ. જેને જે રીતે વ્યવહાર હોય તે રીતે કરવાનો હોય. જેમ કે આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ તો તેની સેવામાં અને વૈષ્ણવની સેવામાં પણ ફેર હોય છે. એટલે ભાવ એક સરખો રાખવાનો, પરંતુ વ્યવહાર જુદો જુદો હોય છે. આ મેં વચનામૃતમાં જ સાંભળ્યું હતું. હવે આપણે વૈષ્ણવોને ઠાકોરજી સાનુભાવ જતાવતા હોય છે તે જોઈએ. સૌથી પહેલાં તો હું 12મા શિક્ષાપત્રની વાત કરીશ. 12મું શિક્ષાપત્રમાં એમ કહ્યું છે કે
આપણે જો સૂવા ટાઈમે દરરોજ 12મા શિક્ષાપત્રનો પાઠ કરીએ તો ઠાકોરજી સ્વપ્નમાં કે કોઈ પણ રીતે સાનુભાવ જતાવે છે. રમેશભાઈ પરીખે લખેલા શિક્ષાપત્રનું આચમન તેમાં પણ આ આવેલું હતું અને મેં પણ ભગવદીઓના મુખે સાંભળેલું છે. ઘણા વૈષ્ણવને એવું બનતું હોય છે કે સેવાની અનુકૂળતા નથી હોતી, એટલે તેને ખૂબ તાપ થતો હોય છે. તો પછી તેના વિકલ્પમાં તે એવું કંઈક ગોતે છે કે બસ પ્રભુની પ્રાપ્તિ કઈ રીતે થાય. તો આની પહેલાં પણ મેં કહ્યું હતું, અમારી જાણીતામાં એક વૈષ્ણવ છે, તે દરરોજ સૂતા પહેલાં રાત્રે 12મા શિક્ષાપત્રનો પાઠ કરતા, કારણ કે તેમાં શ્રી સ્વામિનીજીના ભાવથી જલ્પના કરેલી છે. તો ઠાકોરજીએ તેને સાનુભાવ જતાવ્યો હતો. બીજા એક વૈષ્ણવના મુખે પણ મેં સાંભળ્યું છે કે તે ઠાકોરજીની સેવા પહોંચે પછી કોઈ અડચણ હોય કે કંઈ બાધક આવ્યું હોય તો બીજા વૈષ્ણવ પાસે સેવા કરાવે. એવી રીતે એક અમારા બાજુમાં વૈષ્ણવ રહે, તેને તેની દીકરીને ઓપરેશન કરાવવા બહારગામ જવાનું હતું, એટલે તે બેને તેની વહુને સેવા સોંપી કે તું ધ્યાનથી ઠાકોરજીની સેવા કરજે. તો વહુએ કહ્યું કે હા, હું કરીશ. ત્યારબાદ તે સેવા કરે, પરંતુ તે જે બેનના ઠાકોરજી છે એ તો બહારગામ ગયા હતા, પણ તેનું ચિત્ત ઠાકોરજીમાં જ. તો સ્વપ્નમાં ઠાકોરજીએ સાનુભાવ જતાવ્યો કે વહુ હાથ ખાસા કરતા ભૂલી ગઈ છે. એટલે બીજે દિવસે ફોનમાં તે બેને તેની વહુને કહ્યું કે તું હાથ ખાસા કરવાનું અને બધું ધ્યાનથી કરજે, નિરાતે ચિત્ત તેમાં રાખીને કરજે. ઘરના બધા વયા જાય ત્યારબાદ સેવા કરજે, પરંતુ શાંતિથી અને ધ્યાનથી સેવા કરજે. આ રીતે ઠાકોરજી સાનુભાવ જતાવતા હોય છે. ઘણીવાર આપણે આપણા ઠાકોરજીમાં આસક્તિ છે કે નહીં તે ખબર ન પડે, પરંતુ એવો સમય આવે કે આપણને પણ પ્રભુ વિયોગ કરાવે. ઠાકોરજી આપણી સાથે આમ નામ ખેલે જ છે. રાસલીલા એ કોઈ 4 દિવસ કે 5 દિવસની કે થોડાક દિવસની લીલા નથી, પરંતુ ઠાકોરજી તો રોજ આપણી સાથે ખેલે જ છે. આપણને સહજતાથી સેવા મળી જાય તો આપણને આનંદ આવે છે અને આપણને થાય છે કે આ બધું તો સહજ છે, કે મેં મનમાં ધાર્યું અને થઈ ગયું. પરંતુ જણા પણ આપણામાં અહંભાવ આવે, અહંતા આવે તો પ્રભુ આપણી તે છોડાવે છે, એટલે આપણને વિયોગ કરાવે છે. ત્યારે આપણને ખબર પડે છે કઈ પણ વસ્તુ આપણા હાથમાં નથી. ત્યારબાદ કાલિંદી બેટીજીના વચનામૃતમાં પણ મેં સાંભળ્યું હતું કે હીરામાં, પુરીમાં એવા વૈષ્ણવો થઈ ગયા. જીગા બાપા એવું કંઈક નામ હતું. હવે અત્યારે હું યુટ્યુબમાં જોઉં છું પણ એ વચનામૃત મને મળતા નથી. શ્રી કૃષ્ણ લવર એવું કરીને ચેનલ હતી યુટ્યુબ ઉપર, તેમાં આ વચનામૃત હતા, પરંતુ હવે તે પ્રાપ્ય નથી. પરંતુ મને જેટલું યાદ છે તે કહીશ. એક વખત કાલિંદી બેટીજી દ્વારકા ગયા બેઠકજી કરવા, બધા વૈષ્ણવોને સાથે લઈને. તો ત્યાં હવે કઈ જગ્યાએ હીરામાં ને કઈ જગ્યાએ પુરીમાં એટલું બધું મને યાદ નથી. કદાચ હીરામાં છે, આ ગુસાઈજીની બેઠકે રહેતા તે હીરામાં છે, એટલે વૈષ્ણવનું નામ આડાવડું થઈ ગયું હોય તો મને યાદ નથી, પરંતુ જેટલું મગજમાં છે તે હું કહું છું. આ કંઈ હું પ્રિપેરેશન કરીને કે કાંઈ કહેતી નથી હોતી, આમને પ્રભુ પ્રેરણા કરે અને યાદ આવે તે હું કહું છું. એટલે જે ભૂલ થાય તે મને ક્ષમા કરશો અને આપના ભાવની વૃદ્ધિ થાય તો તે પ્રભુ કૃપા. એટલે કાલિંદી બેટીજીના વચનામૃતમાં હતું કે તે લોકો દ્વારકા ગયા, ગુસાઈજીની બેઠકે, બરોડિયાના બેઠકે ગયા. તો ત્યાં કાલિંદી બેટીજી તેના બેન સાથે ગયા હતા. ત્યારે એટલે તેના બેને કહ્યું હતું કાલિંદી બેટીજીને કે ત્યાં વૈષ્ણવ છે હીરામાં, તેનો સંગ કરજે. તો કાલિંદી બેટીજીએ કહ્યું કે હા. પછી આ બધા વૈષ્ણવો સાથે કાલિંદી બેટીજી ત્યાં પધાર્યા. તો હીરામાએ કહ્યું કે આવ, એટલે હીરામાએ કાલિંદી બેટીજીને તુકારે કહ્યું. તો કાલિંદી બેટીજી કહે કે મને ઓછું આવ્યું કે બેટીજીને કંઈ આ રીતે કહેવાતું હશે. ત્યારબાદ એવું થયું કે બધા બેઠકજી કરીને પછી બધા ગયા. તો બીજી જગ્યાએ પણ ગયા હતા ને પછી રાત્રે આવ્યા તો ગુસાઈજીની બેઠકજીમાં નાનકડી લાઈટ ચાલુ હોય તેવું કાલિંદી બેટીજીને દેખાણું. એટલે બધા વૈષ્ણવો તો સૌના રૂમમાં, સૌના સ્થાને વયા ગયા હતા અને હજી કાલિંદી બેટીજી પધાર્યા ન હતા. તો તેને થયું કે લાવને હું જોઉં.
કે શું છે. એટલે જોયું તો હીરામાં ગુસાઈજીની ચરણચંપી કરી રહ્યા હતા. એટલે કાલિંદી બેટીજી એ રીતે વધાર્યા કે હીરામાને ખબર ન પડે કે તે આવ્યા છે, એટલે તે છુપાઈને જોઈ રહ્યા હતા. તો શ્રીજી બાવાની ચરણચંપી કરતા હોય એવું લાગે, ક્યારેક એવું લાગે કે ગુસાઈજીની ચરણચંપી કરે છે. આમ બંને એક જ સ્વરૂપ છે એવું લાગે. પછી તે છુપાઈને જોતા હતા તો હીરામાએ કહ્યું કે આવો બેટીજી, અહીં અંદર આવો. તો જેવા બેટીજી આમ આગળ ગયા તો શ્રીજી બાવા અંતર ધ્યાન થઈ ગયા. એટલે આ રીતે આપણે કોઈ પણ વૈષ્ણવોનો બાહ્ય આચાર જોઈને તેના પ્રત્યે અભાવ ન લાવવો જોઈએ, એમ કાલિંદી બેટીજીએ વચનામૃતમાં કહ્યું હતું. આ વાત થોડી અધૂરી રહી ગઈ. તેમાં એમ પણ આવતું હતું કે બેઠકજીએ ચોતરા પર લીપવાનું હોય છે. મને બહુ ખબર પડતી નથી એટલે હું મારી રીતે આમ બોલું છું. તો પૂછ્યું આ હીરામાએ કે આપને ફાવે? તો કે હા ફાવે. પછી કાલિંદી બેટીજી એ ચોતરામાં આપણે મંગલાના દર્શન ખુલે તે પહેલાં સવારમાં લીપતા હોય છે, તો માટીથી લીપવાનું હોય છે, લીસું એમ. તો કાલિંદી બેટીજી આમ લીપે છે તો હીરામા પૂછે છે કે કાંઈ દેખાય છે તને? તો કે ના. એમ 3 વાર હીરામાએ પૂછ્યું તો કાલિંદી બેટીજીએ ના કહી. પછી હીરામાએ પોતે આમ હાથ ફેરવ્યો તો એવી ઝાંખી થઈ કે દ્વે દ્વે ગોપી બીચ બીચ માધવ, એટલે કે રાસલીલાના દર્શન થયા. આમ વૈષ્ણવોની કૃપાથી ઠાકોરજી સાનુભવ જતાવે છે. તો કાલિંદી બેટીજી કહે છે કે ત્યારે અમે તત્વજ્ઞાનના પુસ્તકો બહુ બુક વાંચતા, એટલે મને એમ થયું કે આ તો બધા ધતિંગ કરે છે, આવું કંઈ હોય નહીં. પરંતુ જ્યારે રાત્રે કાલિંદી બેટીજીએ જોયું કે હીરામાં ઠાકોરજીની ચરણચંપી કરી રહ્યા છે, ગુસાઈજીની ચરણચંપી કરી રહ્યા છે, ત્યારે તેને ખૂબ જ ખેદ થયો કે મારાથી વૈષ્ણવના દોષ જોવાને, પ્રભુ મને ક્ષમા કરો. એટલે ક્યારે પણ વૈષ્ણવોના કે ભક્તોના બાહ્ય આચાર જોઈને મનમાં અભાવ ન લઈ આવો, બધું પ્રભુની લીલા માનવી. તેવી રીતે એક પુરીમાં છે, તે કદાચ દ્વારકાના બેઠકજી છે ત્યાં રહેતા. એટલે એક વખત કાલિંદી બેટીજી બધા વૈષ્ણવ સાથે લઈને દ્વારકા બેઠકજીમાં ગયા, બેઠકજી કરવા ગયા. તો ત્યાં હીરામાં ફાનસ લઈને આ લોકો સવારે 4 વાગે કેમ પહોંચ્યા હતા, એટલે ફાનસ લઈને આવ્યા પુરીમાં. અને કાલિંદી બેટીજીના બેને કીધું જ હતું કે તું પુરીમાંનો સંગ કરજે. તે 84 વૈષ્ણવના રજોબાઈ શક્રાણીનું જ સ્વરૂપ છે એમ કહ્યું હતું. હું આ વાત ફરીથી એટલે કહું છું કે 84 વૈષ્ણવના રજોબાઈ શક્રાણી કે જે દરરોજ ઠાકોરજીને ખીર આરોગાવતા, કે જે મહાલક્ષ્મી વહુજી સાથે જે પધાર્યા હતા, શ્રી મહાપ્રભુજીના જ્યારે લગ્ન થયા ત્યારે દાસી તરીકે, ટૂંકમાં તે મહાલક્ષ્મી વહુજી એટલે અકાજી અને રજોબાઈ શત્રાણી બંને બેનપણીઓ હતા. તે આપ ભાવસિંધુની વાર્તામાં જોશો તો બધું છે, 84 વૈષ્ણવ વાર્તામાં બધું આપેલું છે. એટલે ત્યારે મને એમ છે કે કાલિંદી બેટીજીના બેનનું નામ સત્યભામા બેટીજી છે. તેને કહ્યું હતું કે તે રજોબાઈ શક્રાણીનું જ સ્વરૂપ છે, ભૂતલ ઉપર રજોબાઈ શક્રાણી પધાર્યા છે. એટલે બધે વચનામૃતમાં આવતું જ હોય છે કે આપણે 84-252 વૈષ્ણવની વાર્તા વાંચીએ તો એમાં વિચારવાનું કે આપણને તેની સાથે શું અત્યારે આપણા જીવનમાં એવું અનુલક્ષીને ચાલી રહ્યું છે, એવું ચિંતન કરવાનું એમ કહેતા હોય છે. એટલે આ લોકો પહોંચ્યા પછી બીજા વૈષ્ણવ કાલિંદી બેટીજી કહે કે આ બધા વૈષ્ણવ ખૂબ જ ભાવવાળા છે, એવી રીતે પુરીમાં સાથે વાત કરતા હતા. એટલે દ્વારકા મુકામે પહોંચ્યા પછી કાલિંદી બેટીજી પુરીમાં સાથે રહ્યા, બધા વૈષ્ણવો તો સૌના રૂમમાં વયા ગયા. એટલે બધી જે બુહારી બધી જે બહારની સેવા હોય કાલિંદી બેટીજીએ પુરીમાની સાથે સાથે કરી કે વૈષ્ણવનો સંગ થાય તો 2 વાર જાણવા મળે. ત્યારબાદ સવારે 7 વાગે અહીં તો હજી દ્વારકાના બેઠકજીએ દર્શન ખુલવાને વાર હતી, એટલે બીજા બધા વૈષ્ણવે કહ્યું કે અહીંયા બીજા બેઠકજી છે ત્યાં અમે દર્શન કરી આવીએ એમ પૂછ્યું. તો કાલિંદી બેટીજી કહે કે હા ભલે તમારે જાવ હોય તો તમે જાઓ, પરંતુ સમયે પાછા આવી જાજો. તો કે હા. એટલે વૈષ્ણવો ગયા. પછી પુરીમાએ કાલિંદી બેટીજીને પૂછ્યું કે બેટીજી આપ તો બહુ વખાણ કરતા હતા ને
કે આ વૈષ્ણવ અમદાવાદના વૈષ્ણવ ખૂબ જ ભાવવાળા છે, તો શું અહીંયા આ બેઠકજી અને ઓલા બેઠકજીમાં કંઈ ભેદ છે કે અહીંથી વધારે માલ લાવો મળી જવાનો છે? એટલે કે બેઠકજીમાં ભેદ ન કરાય. એક તમે જ્યાં ગયા હો તે એક જગ્યાએ વ્યવસ્થિત કરાય. બધે દોડીએ તો ન થાય. એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય. એટલે ત્યારબાદ પુરીમાંને છે ને વૈષ્ણવો પગે લાગતા, તો પુરીમાં બધાને ના પાડે કે તમે આમ ન કરો, મને અપરાધ લાગે. એટલે મેં આગળ કહ્યું હતું કે હરિગુરુ વૈષ્ણવમાં ભાવ એક જ હોવો જોઈએ, પણ વ્યવહાર જુદો જુદો હોવો જોઈએ. તેની જ આ વાત આવી છે. એટલે કે પુરીમાં કાળીની બેટીજીને કહે છે કે વૈષ્ણવો માનતા નથી. પછી આપણે આવા ભાવલા વેડા કરીએ તો જે વૈષ્ણવને આપણી રીતે કરતા હોય એને બધું ભોગવવું પડે છે. એટલે પુરીમાં પછી છેલ્લે તો આમ ચાલી નતું શકાતું, તો ઉપરનું જે ઉપરની દિવાલ કંઈક હોય ને તે પડી તેના ઉપર, એટલે એનો પગ ભાંગી ગયો, એટલે છેલ્લે તે હાલી ચાલી ન શકતા. આ બધું કાલિંદી બેટીજીના વચનામૃતમાં જ આવ્યું હતું. એટલે ક્યારે પણ આપણે હરિગુરુ વૈષ્ણવમાં ભાવ સરખો રાખવાનો, પણ વ્યવહાર સરખો નહીં રાખવાનો, એ અહીં સૂચિત કરે છે. એટલે પુરીમાં પોતે જ કહ્યું હતું કે બેટીજી આ માનતા નથી અને મહાપ્રભુજી મને કહે છે કે તું આ ચરણ સ્પર્શ કરવા દે છે તો તારે ભોગવવું પડશે. મહાપ્રભુજી પુરીમાં સાથે સાક્ષાત વાતો કરતા. એટલે પછી તે આ રીતે પછી આપણે આપણા ભાવલાડાની હિસાબે બીજા વૈષ્ણવને તકલીફ થાય એવું ન થવા દેવું જોઈએ. એ અહીં આપણે સમજવાનું છે. પછી એક વખત યદુનાથજીના વચનામૃતમાં પણ આવ્યું હતું કે ઠાકોરજી આપણે કાંઈ પણ મનોરથ કરીએ, ઠાકોરજી યમુનાજી આપણા બધા જ મનોરથ પૂર્ણ કરે છે. એક વૈષ્ણવે મનમાં મનોરથ કર્યો હતો કે મારે આખા ગામના વૈષ્ણવોને જમાડવા છે, પ્રસાદ લેવડાવવો છે તેમ, પરંતુ તેને કંઈ અનુકૂળતા જ ન આવી. પછી છેલ્લે તેને ખૂબ મજા ન હતી, તો તે યમુનાજી સામું જ જોયા કરે. તેને પછી કંઈ હાથ પગ ચાલતા જ ન હતા, પરંતુ તે લીલામાં પહોંચી ગયા. તો ત્યારે યમુનાજી એટલા કૃપાળુ છે કે તેની ઈચ્છા પૂરી કરી. એટલે એક વલ્લભકુલના બાલક બિરાજતા હતા, ત્યાં વૈષ્ણવ ગયા હોય તેવું વલ્લભકુલના બાલકે કહ્યું, અને તે વૈષ્ણવે બાલકને કહ્યું કે મારે આજે ને આજે જ આ મનોરથ કરાવવો છે. એટલે સવારથી બધી તૈયારી ફટાફટ કરી બધા વૈષ્ણવને પ્રસાદ લેવડાવ્યો. પછી સાંજે તે વૈષ્ણવને ગોતે છે બધા, તો મળતા જ નથી. પછી વલ્લભકુલના બાલકે કહ્યું કે આપ ફોન કરો કે વૈષ્ણવ ક્યાં ગયા. તો તેની ઘરે ફોન કરવામાં આવે છે અને કહે છે કે આજે આ વૈષ્ણવ આવ્યા હતા પણ અમે અત્યારે ક્યાંય મળતા નથી. તો તેના પત્ની રડવા લાગ્યા કે જે તેને તો લીલામાં પહોંચી ગયે, આજે 16મો દિવસ છે. એટલે આપણે કંઈ પણ મનોરથ કરીએ તે ઠાકોરજી યમુનાજી આપણા મનોરથ પૂર્ણ કરે છે. મને એકદમ સારી રીતે પ્રસંગ કહેતા નથી આવડતો, પરંતુ આ તો અત્યારે યાદ આવ્યું એટલે કહ્યું છે. એટલે ક્યારે કોના ઉપર પ્રભુ કેવી કૃપા કરે તે આપણે સમજી શકતા નથી. ઘણી વખત પ્રભુ વૈષ્ણવના મુખે બોલાવે. એક વખત એક ડોશીમાં આવ્યા હતા, તો તે ગિરિરાજ ચાલીસા બોલતા હતા. આખી ગિરિરાજજીની ચાલીસા મોઢે આવડે. તો પહેલી વાર મેં તે સાંભળી કે આ ગિરિરાજ ચાલીસા છે. તો એના દ્વારા ગિરિરાજ ચાલીસાની ખબર પડી. પછી અમે બધા ગિરિરાજ ચાલીસા કરવા લાગ્યા. એટલે આ વૈષ્ણવ દ્વારા પ્રભુ ઘણીવાર જતાવે. બસ આપણે તેનો સંકેત સમજવો જોઈએ. એક વખત હજી એક વાત યાદ આવે છે કે એક વખત એક બેનને ત્યાં વસ્ત્રજીની સેવા બિરાજે છે. કાલિંદી બેટીજીના વચનામૃતમાં હતું, પણ કોઈને કોઈ પણ સેવાને ન્યૂન ન ગણવી. તો આપણે ઠાકોરજીમાં આસક્તિ છે કે નહીં, ઘણીવાર આપણને એ પણ પ્રશ્ન થતો હોય છે. તો એ બેનને કંઈક બાધક હતું, એટલે પોતે સેવા પહોંચી ન શકે, એટલે પોતાની દીકરી પાસે કરાવ્યું કે તું ઠાકોરજીને પોઢાડી દેજે, શ્રૃંગાર વડા કરજે, એમ બધું કહ્યું હતું. તો તેની દીકરીએ ઉતાવળેથી પોઢાડ્યા. તો રાતે ઓલા બેન સૂતા હતા, તેને સ્વપ્નમાં લાલનજીની ઝાંખી થઈ. તેની ઘરે વસ્ત્ર સેવા બિરાજે છે, પણ તેને લાલનજીની ઝાંખી થઈ અને કોઈ શ્રૃંગારનું સમજાવતું હોય એવું તેને થયું. પછી સ્વપ્નમાં જે કંઈ આવ્યું હોય તે બધું યાદ નથી રહેતું,
પ્રભુ ભૂલાવી દે છે. એટલે તેને થયું કે કંઈક શ્રૃંગાર બાબતે હતું. એટલે સવારમાં ઉઠી અને તેને તેના પતિને કહ્યું કે આપ જલ્દી ઠાકોરજીને સરખા પોઢાડી દો. એવું મનમાં જ આવ્યું કે શ્રૃંગાર વડા નથી કર્યા. તો જોયું તો સાચે શ્રૃંગાર વડા કરેલા નહોતા. એટલે પ્રભુ કોઈ પણ રીતે સાનુભાવ જતાવે છે, બસ આપણે સમજવાની જરૂર છે. અને ખાસ એ ધ્યાન આપવાનું કે પ્રભુ કાંઈ પણ પ્રેરણા કરે, આપણે સપનામાં કે કાંઈ પણ આજ્ઞા કરે, પણ તત્સુખની ભાવના હોય તો જ તે માનવાનું. આપણું સુખ હોય તો નહીં. ક્યારેક એવું થતું હોય છે કે આપણે આપણા સુખનો વિચાર કરતા હોય છે તો આપણને એ પ્રકારનું સપનું આવતું હોય છે, પરંતુ બધું ઠાકોરજીના સુખ માટે જ કરવાનું છે. અને બધાને એક સરખી સેવા મળતી નથી, એક સરખું સુખ મળતું નથી. આપણો જેટલો અધિકાર હોય તેટલું આપણને મળે છે. એટલે ક્યારેય પણ કોઈ પણ વસ્તુમાં જીદ કરી, આગ્રહ કરીને નહીં કરવાનું. પ્રભુની ઈચ્છા હોય તે અનુસાર રહેવાનું. અને આપણે કોઈ પણ મનોરથ કરીએ તો પ્રભુ આપણો મનોરથ પૂર્ણ કરે જ છે. એક વખત મને એક પુસ્તક અમારા સગામાં કોકનો જન્મદિવસ હતો, તો પુસ્તક બીજા વૈષ્ણવે પુસ્તક ભેટમાં આપ્યું કે આપ એ બાને પુસ્તક બધાઈને વસાવાય અને આપણા ધર્મનો ફેલાવો થાય, એ ભાવથી કે બર્થડે ભલે લૌકિક રીતે મનાવતા હોઈએ, પરંતુ ગિફ્ટમાં પુસ્તક કે આપીએ તો બધા સાંભળે, ઘરના સત્સંગ કરે, એ ભાવથી. કોઈના લગ્ન હોય તો પણ પુસ્તક અમે ભેટમાં આપીએ કે તે બાને ઘરમાં પુસ્તક વસાય અને ધર્મનો ફેલાવો થાય. તો ત્યારે જોયું કે મૂળ પુરુષ સચિત્રનું પુસ્તક ભેટમાં આપ્યું હતું. તે પહેલી વાર જોયું એટલે મનમાં ખૂબ જ તાપ થયો કે આ પુસ્તક લેવું છે. પછી ઘણીવાર એવું થતું હોય છે કે આપણે મન વાળીએ કે પછી બધું આપણે કેમ લઈ શકીએ, આ તો દરિયો છે, એમ કરીને મનને મનાવ્યું. તો ભલે કોઈને કીધું નહોતું, પરંતુ આ પ્રભુ આપણા મનની જાણી જાય છે. તો તે વૈષ્ણવની દીકરીનો બર્થડે હતો, તો તેને તે ગિફ્ટમાં આપ્યું બીજા વૈષ્ણવે. એટલે આ રીતે પ્રભુ આપણે મનમાં કંઈ પણ મનોરથ કરીએ તો પ્રભુ આપણો તાપ જરા પણ સહન કરી શકતા નથી. આપણા તાપમાં તે પણ તપે છે. આપણે નારાયણદાસ બ્રહ્મચારીની વાર્તામાં પણ આવે છે કે ગરમ ખીર ધરી, ખીર ગરમ નહોતી ધરી, પરંતુ તેને તાપ હતો. એટલે પ્રભુ કહે છે કે હું પણ તારા તાપમાં તપું છું. આ રીતે અત્યારે પણ ઠાકોરજી ભક્તોને સાનુભાવ જતાવે જ છે. બસ આપણે તેના સંકેતની સમજવાની જરૂર છે અને માયાનું આવરણ દૂર કરવાની જરૂર છે. આપણે ભલે આખો દિવસ સંસારમાં હોઈએ, પરંતુ ચિત્ત પ્રભુમાં રાખીએ એટલે ઠાકોરજી આપણને સાનુભાવ જતાવે જ છે. મારી મતિ પ્રમાણે આ કહ્યું છે. કંઈ પણ ભૂલ થઈ હોય તો ક્ષમા કરશો, અને આપના ભાવની વૃદ્ધિ થઈ હોય તો પ્રભુ કૃપા, વલ્લભ કૃપા. જય શ્રી કૃષ્ણ.